છત્તીસગઢના સુકમા જિલ્લામાં 22 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ. સુકમા જિલ્લામાં 22 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ આત્મસમર્પણ સુકમાના એસપી કિરણ ચૌહાણ અને સીઆરપીએફના ડીઆઈજી આનંદસિંહ રાજપુરોહિતની ઉપસ્થિતિમાં થયું હતું. આ આત્મસમર્પણ કરનારાઓમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે. આમાંથી 12 માઓવાદીઓ પર કુલ 40.5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ માઓવાદીઓએ આત્મસમર્પણ પાછળના કારણ તરીકે માઓવાદી વિચારધારાથી નિરાશા અને સ્થાનિક આદિવાસીઓ પર થતા અત્યાચારનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ જણાવ્યું કે માઓવાદી સંગઠનની ખાલી અને અમાનવીય વિચારધારાથી તેઓ નિરાશ થયા છે અને હવે શાંતિપૂર્ણ જીવન જીવવા માંગે છે. આ આત્મસમર્પણ કરનારાઓ માઓવાદી સંગઠનના માડ, છત્તીસગઢ અને નુઆપાડા, ઓડિશા વિભાગોમાં સક્રિય હતા. તેઓએ રાજ્ય સરકારની વિકાસાત્મક પહેલો અને આત્મસમર્પણ નીતિથી પ્રભાવિત થઈને આ પગલું ભર્યું છે. આ આત્મસમર્પણને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાકી રહેલા નક્સલીઓને હથિયાર છોડી શાંતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી છે. તેમણે આ આત્મસમર્પણને નક્સલમુક્ત ભારત તરફના મહત્વપૂર્ણ પગલાં તરીકે ગણાવ્યું છે. कुल 22 नक्सली आत्मसमर्पण कर रहे हैं, जिसमें 13 पुरुष और 9 महिला नक्सली है. इनमें से 2 नक्सली 8-8 लाख रुपए के इनामी हैं, 2 नक्सली 5-5 लाख रुपए के, इसके अलावा 2 लाख रुपए, 1 लाख रुपए और अन्य अलग अलग इनाम के रिवार्डी हैं. जिस प्रकार से फोर्सेज का डिप्लॉयमेंट इंटीरियर एरिया में बढ़ता जा रहा है, नए कैंप खुल रहे हैं, सरकार की जो पुनर्वास नीति है नक्सल्स के लिए, उससे प्रभावित होकर नक्सल धीरे धीरे आत्मसमर्पण की ओर बढ़ रहे हैं, समाज की मुख्य धारा में वापस शामिल हो रहे हैं.